છોટાઉદેપુરના કડુલી મહુડી ગામમાં આવેલી શાળામાં ઓરડાના અભાવે બાળકોને હાલાકી વેઠવી પડી છે। શાળામાં ઓરડા ન હોવાથી ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ પાળી પ્રથામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સવારની પાળીવાળા બાળકોનો અભ્યાસ ન બગડે તેના માટે બપોરની પાળીવાળા બાળકોની પ્રાર્થનાનો સમય લંબાવવામાં આવે છે। ક્યારેક માધ્યમિક શાળાના બાળકોને ખાનગી મકાનમાં અભ્યાસ કરાવવામાં આવે છે। ઓરડાના અભાવે કમ્પ્યુટર્સ પણ ધૂળ ખાઈ રહ્યા છે। શાળામાં રમતગમતના મેદાનો પણનો અભાવ જોવા મળી રહ્યું છે। ઓરડા અને મેદાન બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હાલ સમસ્યા ઉકેલાઈ છે। શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરતી દુનિયામાં આ બાળકો ક્યાંય પાછળ ન રહી જાય તેના માટે બાળકોને પ્રાથમિક સુવિધા સાથે શાળા મળે તે ખૂબ જ જરૂરી છે। ત્યારે તે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓના અંત ક્યારે લાવવામાં આવશે તે જોવું રહ્યું। ધોરણમાં અભ્યાસ કરું છું। મારા ગામમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બિલ્ડિંગો નથી અને અમે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ। જ્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અહીંયા આવે છે ત્યારે અમને ખાનગી મકાનમાં લઈ જઈને ભણવામાં આવે છે। અહીંના શિક્ષકો પણ ખૂબ જ સારા છે, તે અમારે ચિંતા કરે છે। તેથી સરકારને એ વિનંતી છે કે તે અમને શાળાનું બિલ્ડિંગ બનાવી આપે। કડુલી મોડી પ્રાથમિક શાળામાં ધોરણ બાલવાટિકાથી ધોરણ 8 સુધી 130 બાળકો ભણે છે અને માધ્યમિકમાં 9 થી 12માં 110 બાળકો ભણે છે। અમારે પાળી પદ્ધતિથી આ સ્કૂલ ચાલે છે। પ્રાર્થનાને શૈક્ષણિક કાર્ય અમે 11:30 સુધી પછી ચાલુ કરીએ છીએ। ત્યાં સુધી પ્રાર્થનાને સાંસ્કૃતિક કાર્યક્રમ કન્ટિન્યુ રાખીએ છીએ, એટલે અમારા ગામના જ બાળકો એમને વધારે સમય શિક્ષણ મળે એ માટે અમે 11:30 સુધી પ્રાર્થનાને કન્ટિન્યુ રાખીએ છીએ। છેલ્લા 7-8 વર્ષથી એક જ કેમ્પસમાં 2 શાળાઓ ચાલે છે। બિલ્ડિંગ ન હોવાના કારણે ઓરડા ઓછા પડે છે, એટલે લેબનો પણ પ્રશ્ન છે। હાલ તો અમે પ્રાથમિક શાળાની લેબનો ઉપયોગ કરીને બાળકોને શિક્ષણ કાર્ય આપીએ। બીજું કે અહીંયા થોડું મેદાનનો પણ પ્રશ્ન છે, એટલે બાળકોને જે સ્પોર્ટની એક્ટિવિટી કરાવી હોય તો એ પણ થોડો પ્રશ્ન ઊભો થાય છે। એટલે જો આ શાળાનું બિલ્ડિંગ પોતાનું બને તો બાળકોને તમામ સુવિધાઓ સાથે શિક્ષણ કાર્ય આપી શકાય। નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું કડોલી મોડી ગામ, જે ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ તો કરવો છે, શિક્ષણ મેળવવું છે, પરંતુ ગામમાં ઉચ્ચ માધ્યમિક શાળા જ નથી, જેના કારણે શિક્ષકોએ ચિંતા કરી અને જે પ્રાથમિક શાળા છે તેઓની અંદર હાલ અભ્યાસ કરાવી રહ્યા છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આ જે કેમ્પસ છે, પ્રાથમિક શાળાનું કેમ્પસ છે, તે કેમ્પસની અંદર જ પૂરતી સુવિધા તો નથી મળતી, પરંતુ શિક્ષકોએ વિદ્યાર્થીઓની ચિંતા કરી અહીં અભ્યાસ આપી રહ્યા છે। ત્યારે સવારની અંદર જ્યારે આ શાળા ચાલતી હોય અને બપોરના જે વિદ્યાર્થીઓ આવતા હોય છે 1 થી 5ના, ત્યારે આ જ વિદ્યાર્થીઓ અહીંથી ઊભા થઈને અન્ય જગાએ જતા રહેતા હોય છે। એટલે કહેવાય કે વારા પરથી વારો તારા પછી મારો પરિસ્થિતિ આ ગામની છે। આ તસવીરમાં જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા પણ નથી મળતી। હાલ આજે પ્લાસ્ટિકની ખુરશી પર બેસી અભ્યાસ મેળવી રહ્યા છે અને જે પ્લાસ્ટિકની ખુરશી ઓછી પડે તો વિદ્યાર્થીઓ નીચે પણ બેસીને અભ્યાસ કરી રહ્યા છે। એટલે ચોક્કસથી તસવીર જ બતાવી જાણે છે કે આ ગામના વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ મેળવતા હશે। હાલ તો શિક્ષકો ચિંતા કરી આ જ વિદ્યાર્થીઓને અન્ય જગ્યા પર જઈને શિક્ષણ કાર્ય આપતા હોય છે, પરંતુ તમામ સુવિધાઓથી સજ્જ કહેવાતી જે અન્ય વિસ્તારોની અંદર જે શાળાઓ છે તેવી જ શાળા અહીં બનાવવામાં આવે તેવી આ વિદ્યાર્થીઓની માંગ છે। સાથે વાલીઓ પણ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી આ ગામની અંદર શાળા મળી નથી। એટલે ચોક્કસથી આ ગામની અંદર મોટી શાળા બને અને આ જ વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ મળે તેવી આ વિદ્યાર્થી